આ દેશનું સંસદ ભવન ન્યૂ દિલ્હીમાં આવેલું છે. તે લોકશાહી દેશની સર્વોચ્ચ સંસ્થા પણ કહેવાય છે. સંસદ સભ્યને મેમ્બર ઓફ પાર્લામેન્ટ કહેવામાં આવે છે. તેમાં લોકસભા અને રાજ્યસભા, લોકસભા એ નીચલું ગૃહ છે અને રાજ્યસભા એ ઉપલું ગૃહ તરીકે ઓળખાય છે. સંસદ સભ્ય બનવા માટેની લાયકાત તે એમની ઉંમર ઓછામાં ઓછી 25 વર્ષ લોકસભાના સભ્યની, અને તે ભારતનો નાગરિક હોવો જોઈએ, તેમણે કોઈ કાયદાકીય ગુનો ન કરેલો હોવો જોઈએ અને માનસિક અસ્થિર મગજના ન હોવો જોઈએ. તેમજ તે સરકારના પગારદાર કર્મચારી હોવા ન જોઈએ. તે લોકસભાના સભ્યની, સંસદ સભ્યની લાયકાતના ધોરણો છે. તેવી જ રીતે રાજ્યસભાના સભ્યોના લાયકાતના ધોરણો તેવા જ છે, પરંતુ તેમાં તેમની ઉંમર 30 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. તેમની મુદત તો કે લોકસભાની સભ્યોની, સંસદ સભ્યોની કાર્યકાળની મુદત 5 વર્ષની હોય છે. 5 વર્ષ પૂરા થયા બાદ પ્રત્યક્ષ રીતે તેમની ચૂંટણી થાય છે અને લોકો સંસદ સભ્યને પસંદ કરી અને સંસદમાં મોકલે છે. લોકસભાના કાર્યો એટલે કે સંસદના લોકસભાના નીચલા ગૃહના કાર્યો તો કે તેમણે કાયદા ઘડવાનું કાર્ય કરે છે અને લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી અને કાયદા ઘડવાનું, કાયદામાં સુધારા કરવાનું કે રદ કરવાનું કામ પણ તે કરે છે. અને લોકોના પ્રશ્નોને રજૂ કરવાનું કામ સંસદ સભ્ય, લોકસભાના સંસદ સભ્ય કરે છે. તેમજ સંસદ સભ્યોમાંથી મંત્રીમંડળમાં અમુક નિમણૂક કરવામાં આવે છે અને તેમના પર નિયમન પણ રાખવામાં આવે છે. તે દેશના બજેટને મંજૂરી પણ આપે છે. સૌપ્રથમ લોકસભામાં બજેટ રજૂ કરવામાં આવે છે, ત્યારબાદ તે રાજ્યસભામાં મોકલવામાં આવે છે. આવી જ રીતે રાજ્યસભા એ સંસદનું ઉપલું ગૃહ છે. તેમની ચૂંટણી પરોક્ષ રીતે એટલે કે લોકોના મતદાન દ્વારા નહીં, પરંતુ વિધાનસભાના સભ્યો એટલે કે દરેક રાજ્યના વિધાનસભાના સભ્યો મત આપી અને સંસદ સભ્ય પસંદ કરે છે. તેને પણ મેમ્બર ઓફ પાર્લામેન્ટ કહેવામાં આવે છે. તેમની લાયકાતના ધોરણો લોકસભાના સભ્યની જેવા જ હોય છે, પરંતુ તેમની ઉંમર 30 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. હવે લોકસભા અને રાજ્યસભા એ સંસદના અગત્યના બંને ગૃહો છે. રાજ્યસભાની મુદત એક તૃતીયાંશ સભ્યોની નિવૃત્તિના ધોરણે એટલે કે દર 2 વર્ષે 1/3 સભ્યો નિવૃત્ત થાય છે અને તેની મુદત 6 વર્ષની હોય છે. એટલે કે તે કાયમી ગૃહ છે. 1/3 સભ્યો નિવૃત્ત થાય અને એની જગ્યાએ ફરીવાર જે તે રાજ્યમાંથી ખાલી પડેલી જગ્યાઓને પાછી ભરવામાં આવે છે અને તે સંસદ તરીકે પોતાની ફરજ બજાવે છે. તે લોકસભાની જેમ રાજ્યસભામાં પણ કાયદા ઘડવાનું, સુધારવાનું, રદ કરવાનું કાર્ય કરે છે. સરકારની કામગીરી પર ચર્ચા કરે છે. વહીવટતંત્રની કોઈ પણ બાબતો વિશે તે મંત્રીમંડળના મંત્રીઓને પ્રશ્નો પણ પૂછી શકે છે. નાણાકીય બાબતો અથવા અમુક વહીવટતંત્ર પર અંકુશ અંગે રાજ્યસભા લોકસભા કરતા અમુક અંશે ઓછા અધિકારો ધરાવે છે, પરંતુ રાજ્યસભાની પણ તેટલી જ ભૂમિકા છે. સંસદની જરૂરિયાત શું કામ છે? તો કે આપણો દેશ વિવિધતા ધરાવતો દેશ છે. વિવિધ ધર્મ, જાતિના લોકો રહે છે. વિવિધતા વચ્ચે દેશનું સંચાલન અને વ્યવસ્થાપન જાળવવા માટે સંસદ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સંસદની ભૂમિકા શું? તો કે સંસદમાં બંધારણમાં દર્શાવ્યા મુજબ કાર્યો કરવાના હોય છે. વિવિધ સમિતિઓની રચના કરવામાં આવે છે. કાયદા સુધારવાનું, નવા કાયદા ઘડવાનું, જૂના કાયદાઓ રદ કરવાનું તથા સુધારા વધારા કરવાનું કામ સંસદમાં થાય છે. અંદાજપત્રના માધ્યમથી કારોબારી તંત્ર દ્વારા કરવામાં આવતા ખર્ચ પર નિયંત્રણ પણ રાખવામાં આવે છે. તેમના ઉપર દેખરેખ રાખવાનું કામ સંસદ કરે છે. લોકસભા, રાજ્યસભા, તેમની લાયકાતના ધોરણો, તેમના કાર્યોની વાત કરી. હવે ભારત દેશના સર્વોચ્ચ નાગરિક, પ્રથમ નાગરિક, સર્વોચ્ચ વડા એવા રાષ્ટ્રપતિ, એના વિશે તો કે રાષ્ટ્રપતિ દેશના પ્રથમ નાગરિક છે. તેઓ દેશના બંધારણીય વડા છે. તેમની લાયકાતના ધોરણોમાં તે ભારતના નાગરિક હોવા જોઈએ. તેમની ઉંમર ઓછામાં ઓછી 35 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. સરકારના સરકારી કર્મચારી, પગારદાર ન હોવા જોઈએ. લોકસભા કે રાજ્યસભાના સભ્ય બની શકે તેટલી લાયકાત ધરાવતા તે હોવા જોઈએ. રાષ્ટ્રપતિના કાર્યો અને તેમની સત્તા રાષ્ટ્રપતિ પ્રધાનમંડળની સલાહ મુજબ, પ્રધાનમંત્રીની સલાહ મુજબ મંત્રીમંડળની નિમણૂક કરે છે અને તેમને શપથ લેવડાવવાનું કામ કરે છે. રાષ્ટ્રપતિ સંરક્ષણ દળના સર્વોચ્ચ વડા છે. તેઓ અન્ય રાષ્ટ્રો
સામે યુદ્ધ જાહેર કરવાની, યુદ્ધને વિરામ આપવાની કે સંધિ સમાધાન કરવાની પણ સત્તા ધરાવે છે. રાજ્યના રાજ્યપાલ, સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓ, મુખ્ય ચૂંટણી અધિકારીઓ, વિવિધ દેશમાં ભારતના રાજદૂતોની નિમણૂક પણ રાષ્ટ્રપતિ દ્વારા થાય છે. તેમજ કોઈ પણ કાયદો પસાર કરવા માટે રાષ્ટ્રપતિની સહીની જરૂર પડે છે. કોઈ પણ ખરડાને ઉપર રાષ્ટ્રપતિ સહી કરે તો જ તે કાયદો બને છે. તેઓ સંસદના બંને ગૃહોની બેઠકો બોલાવવાની કે તેમને મુલતવી રાખવાની પણ સત્તા ધરાવે છે. દેશના કોઈ પણ ભાગની સલામતી સામે ભય ઉભો થાય તો કટોકટીની સ્થિતિમાં તે કટોકટી પણ જાહેર કરી શકે છે. તેમજ રાજ્યના મંત્રીમંડળને બરતરફ કરીને રાષ્ટ્રપતિ શાસન પણ તેઓ સ્થાપી છે કે ગંભીર બાબતો કે કટોકટી સર્જાય તો રાષ્ટ્રપતિ શાસન પણ તેઓ બંધારણને ધ્યાનમાં રાખીને લાદી શકે છે. તેમજ રાજ્યનો વહીવટ પણ પોતાના હસ્તક લઈ અને વહીવટ તેઓ કરી શકે છે. રાષ્ટ્રપતિની મુદત 5 વર્ષની હોય છે. રાષ્ટ્રપતિ હોદ્દા પર હોય ત્યાં સુધી તેમની સામે કોઈ ફોજદારી મુકદમો ચલાવી શકાતો નથી. તેમની ધરપકડ કે કેદનો હુકમ પણ થઈ શકતો નથી. રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં ઉપરાષ્ટ્રપતિ પણ તેમની ફરજ બજાવે છે. રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું ઉપરાષ્ટ્રપતિને સોંપે છે. આવી રીતે સંસદમાં કાર્યવાહી, કામગીરી અને એનું સંચાલન થતું હોય છે. રાજ્યસભાના સંચાલન માટે ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ તેમના સભાપતિ તરીકે ફરજ બજાવતા હોય છે. આવી રીતે પ્રધાનમંત્રી એટલે કે મંત્રીમંડળના વડા એટલે કે વડાપ્રધાન, જેમને વહીવટી વડા કહેવામાં આવે છે, અને રાષ્ટ્રપતિ છે એ બંધારણીય વડા છે. વહીવટી વડામાં વડાપ્રધાન છે એ સમગ્ર મંત્રીમંડળનું સંચાલન કરે છે. લોકસભા કે રાજ્યસભામાંથી તેઓ ચૂંટાયેલા હોય છે. તેમાંથી કોઈ પણ એક ગૃહની તેઓ જે સભ્યપદ છે એ ગૃહનું સભ્યપદ સંભાળી શકે છે. બંને ગૃહોના સભ્યપદ રહી શકતા નથી. કોઈ પણ એક ગૃહના MP કે મેમ્બર ઓફ પાર્લામેન્ટ સંસદ સભ્ય બની તેમની લાયકાત પ્રમાણે તેઓ પ્રધાનમંત્રી તરીકે રહી શકે છે. રાષ્ટ્રપતિ લોકસભાની બહુમતી ધરાવતા પક્ષ કે સમૂહના વડાને પ્રધાનમંત્રી તરીકે સરકાર રચવાનું નિમંત્રણ આપે અને રાષ્ટ્રપતિ તેમને તથા મંત્રીમંડળને શપથ લેવડાવવાનું કામ કરે છે. મંત્રીમંડળને સંસદની કાર્યવાહી પણ કહેવામાં આવે છે. પ્રધાનમંત્રી રાજીનામું આપે તો સમગ્ર મંત્રીમંડળ વિખેરાઈ જાય છે અથવા તે બરખાસ્ત થાય છે. બંધારણીય રીતે પ્રધાનમંત્રી સંસદને અધીન રહીને જ કાર્ય કરતા હોય છે. પ્રધાનમંત્રી એટલે વડાપ્રધાનના કાર્યો શું? તો કે જુદા જુદા ખાતાઓની ફાળવણી, તેમનું સંચાલન કરવું, તેમની ઉપર દેખરેખ રાખવી અને નીતિ વિષયક નિર્ણયો લેવાનું કામ પ્રધાનમંત્રી કરે છે. મંત્રીમંડળના સભ્યોની નિમણૂક પ્રધાનમંત્રીની સલાહ અનુસાર ઔપચારિક રીતે રાષ્ટ્રપતિ કરે છે. કોઈ પણ મંત્રીમંડળમાં મંત્રીનો સમાવેશ કરવો કે ન કરવો અથવા તેમને મંત્રીમંડળમાંથી મુક્ત કરવા તો તેમનો નિર્ણય પ્રધાનમંત્રી કરે છે. મંત્રીમંડળમાં બેઠકોનું અધ્યક્ષ પદ પણ પ્રધાનમંત્રી જ સંભાળે છે. તો આવી રીતે રાષ્ટ્રપતિ બંધારણીય વડા તરીકે પોતાની ફરજો બજાવે અને પ્રધાનમંત્રી વહીવટી વડા તરીકે મંત્રીમંડળને સાથે રાખીને સંસદની અંદર દેશનું સંચાલન કરે છે. હવે લોકસભાનું સંચાલન અધ્યક્ષ, સભાપતિ એટલે કે સ્પીકર દ્વારા થાય છે. લોકસભાના ચૂંટાયેલ સભ્યો પૈકી કોઈ પણ લોકસભાના એક સભ્યને સ્પીકર તરીકે ચૂંટવામાં આવે છે, જે અનુભવી હોય, નિષ્ણાંત હોય. તેમને લોકસભાના સ્પીકર તરીકે નિમણૂક કરવામાં આવે છે. જ્યારે બંધારણની જોગવાઈ મુજબ ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ બને છે અને લોકસભાના સભાપતિ સ્પીકર તે કોઈ લોકસભાના સભ્યમાંથી પસંદ કરવામાં આવે છે અને તે એનું સંચાલન કરે છે. સંસદની ભૂમિકામાં લોકસભાના સભ્ય અને રાજ્યસભાના સભ્યના અધિકારો સમાન જ છે. તેઓ વિસ્તારનું પ્રતિનિધિત્વ પણ કરે છે અને વિસ્તારની લોકોના પ્રશ્નો કે સમસ્યાઓ સંસદમાં રજૂ કરવાની તેમની મુખ્ય ફરજ છે. બંને ગૃહોની કાર્યવાહી દેશના લોકો જોઈ શકે તે માટે જીવંત પ્રસારણ એટલે કે ટીવીના માધ્યમથી પણ રજૂ કરવામાં આવે છે. વિચાર સ્વતંત્ર રીતે રજૂ કરી શકે, સંસદમાં પૂછાયેલા પ્રશ્નો તેના જવાબોની રેકર્ડમાં નોંધ કરવાની પણ આવે છે. કાયદાની સમજ, તો કે કાયદો એટલે શું? તો કે સંસદમાં રાજ્યસભા અને લોકસભાના
એમપી એટલે કે સંસદ સભ્યોની વચ્ચે યોગ્ય ચર્ચા બાદ દેશના હિતમાં કોઈ પણ કાયદો ઘડવાનો થાય તો પહેલા ખરડો પસાર થાય છે અને ત્યારબાદ કોઈ પણ કાયદો રાજ્યસભા અને લોકસભા સાથે મળીને પ્રથમ લોકસભામાં એમની ચર્ચાઓ થાય, ત્યારબાદ એમને રાજ્યસભામાં વાંચન માટે મોકલવામાં આવે. ઓછામાં ઓછા 14 દિવસની અંદર તેમને સહમત કે અસહમતિ બતાવવામાં આવે. ફરીવાર જો અસહમતિ હોય તો ફરીવાર મોકલવામાં આવે. છેલ્લી વાર જો એ અસહમતિ કે અસહમતિ દર્શાવે તો રાજ્યસભા ને ધ્યાને લીધા વગર પણ લોકસભા છે રાષ્ટ્રપતિ સમક્ષ ખરડો જે નક્કી કરેલો હોય છે કાયદો બનાવવા માટે તેને મોકલે છે અને રાજ્ય એમાંથી રાષ્ટ્રપતિને જો યોગ્ય લાગે દેશના હિત માટે તો જ તે ખરડા ઉપર સહી કરે, ત્યારબાદ જ કાયદો બને છે. આમ ભારત દેશની અંદર સંસદ અને કાયદો ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે અને સંસદ છે એ લોકશાહી દેશની સૌથી મોટી સર્વોચ્ચ સંસ્થા તરીકે સમગ્ર દેશની વહીવટી બાબતો પર તેમનો મહત્વનો પ્રભાવ અને અંકુશ પણ રહેલો છે. અમુક રાજ્યની સત્તાઓ અને કેન્દ્રની સત્તાઓ સાથે મળીને લોકોનું વહીવટ, લોકોના હિતમાં કાર્યો થતા હોય છે. સંસદ સભ્ય છે તે પોતાની ફરજ લોકોના હિત માટે સંસદમાં જે તે સમયગાળા દરમિયાન જે સત્ર ભરાય ત્યારે તેમાં લોકોના પ્રશ્નો તે રજૂ કરે છે. તો આ લોકશાહી દેશની અંદર સંસદ અને કાયદો એ નાગરિકો માટે ખૂબ જ અગત્યનો પુરવાર થતો હોય છે. એટલે સંસદ વિશે આપણે બધા ટૂંકમાં જે સમજ્યા છે તે આપ બધા વધારે વિસ્તૃત અન્ય જ્ઞાનના માધ્યમ દ્વારા સમજજો તેવી શુભેચ્છા છે. હું વિશેષ હજુ આના વિશે આવનારા લેક્ચરમાં માહિતી આપીશ, તો જરૂરથી મારી આ વિચાર અર્પણ ચેનલને તમે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આપના સુધી આવી માહિતીઓ શૈક્ષણિક અને અન્ય પહોંચાડતો રહીશ. આભાર. જય શિક્ષણ, જય ભારત.